જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. માં હવે સારું છે તને? દવા લઈ આવી. હા, મોહન બાપા પાસેથી 150 રૂપિયા ઉછીના લઈ આવી અને દવા લીધી. સારું છે. મોહન બાપાને મેં કીધું તું કે કાજલ આવશે ને પછી હું તમને પૈસા પાછા દઈ જઈશ. એમ તો આપણે અહીંયા વ્યવહાર છે એટલે વાંધો નથી ગામમાં. બા એ તો મને કીધું ઓલો કારુ બાપાના છોકરાએ ભૂરાએ ઈ કે તાર બાને મજા નથી ને તો તને કેવરાયું છે, ખબર કાઢી આવજે. હા માં શરદી જાતા મે. હા થઈ જાહે. હારું હું તને શું કહું છું બા, તને મજા નથી ને તો હાલ ને 3-4 દી મારને રોકાઈ જાને. ના બટા, હું અહીંયા પડી છું. ઠીક છે, હવે તો કાલ હારું થઈ જાય. ઘરે ડું મુકાઈ તારો બાપ બેસાડો એક ખોયડું મૂકી ગયો છું, એને ક્યાં તાળા મારવા. હું સૌ ત્યાં સુધી રહેવા દે, પછી આય તારું છે બટા. બા એ મારું છે એ મને ખબર છે, પણ અહીંયા તને કોઈ કરવા વાળું નથી, તને મજા નથી, તું એકલી એકલી રહીને ખોટા ઢહડા કરવા એના કરતા 4-5 દી રોકાઈ જા, તારું મન મોકરું થઈ જાય ને તું હાજી થઈ જા. મારે ક્યાં ક્યાંય દાડીએ જાવું છે, 2 ટીપકા ટીપવા હોય તો એ તો હું રાંધી લઉં છું. અને બટા ને આવા કરતા અહીંયા પડી રહેવા દે ને. મને ખબર છે તું હું કામ નથી આવતી બા. મારી હાહુ તને મેળા મારે એટલે તું નથી આવતી ને. હાજા માંદા હોય ને કોઈના મેળા હામું ન જવાય બા. મારે હરી ફરીને તું જ સોજે સોય, તને કઈ થઈ જાય તો મારું હું થાય. બટા એવું મેળાનું કાઈ નથી, પણ મને અહીંયા પડી રહેવા દે. મને અહીંયા શાંતિ થાય છે, અહીં રહું છું ને ઘરે એટલે. અને ઘટે તું દઈ જાસ, પૈસા હોય કે અનાજ કરિયાણા હોય, પછી મારે ન્યા આવવાની ક્યાં જરૂર છે બટા. આલે પૈસા આટલા બધા ને શું કરવા બટા? વલેરિયા બા તાર જમાઈનો પગાર આવ્યો છે ને દર વખતે મને વાપરવાનું દે તો તને ખબર છે, અને એમાંથી હું તને દઈ જાવ એટલે તારે હાલે. સારું બટા. અને જો ઓણ છે ને હમણાં ઘઉં આવવાના છે એટલે હું અઠવાડિયા પછી તાર જમાઈને અમાર વાડીમાં ઘઉં નીકળી જાય ને તો તને 2 ગુણ ઘઉં પહોંચાડી જઈશ હો. ભલે બટા. અત્યારનો તો છે ને બધું છે. સારું હાલ હવે હું જાઉં છું, માર હાહુ આવી જાય હો. ભલે હાલ ધ્યાન રાખજો હો બા. હા બટા. દીકરી કેટલી ડાય છે, એને મારી કેટલી ચિંતા થાય છે. કા વિજોડી? આ બેઠી જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે કાલ ક્યાં ગઈ તી તું? કા મત્યો? ઓલા મંગળની માં બુધી મરી ગઈ તે તું આ ભડવામાં નહોતી? એ મને થોડું ખરખું નહોતું, તે દવા લીધી હતી. એ દવાનું જ્ઞાન સડ્યું તો પછી હુઈ ગઈ. મેં કીધું પછી ખરખરો કરી આવી. હા એ વાતે હાસી. હવે મને નથી ઠીક રહેતું. જો કાલ આ ભડવા ગયો તે નાયો એમાં ટાઈટ સડી ગઈ. છોકરો રાતે ડાક્ટરને તેડી આવ્યો. ડાક્ટરે તો જો તો ઇન્જેક્શન માર્યા, આખી રાત છોકરા જાગ્યા બિચારા. આ દંડી કો ઉસો લઈ લે તો ઘડીક વાર. આ દંડીકો નથી. હું હો કહું છું. હા ભલે તું માંદો પડતો પણ તું એમ જાય નહીં વા. ના એમ નો જાવ, કેમ કે મારે ખોરાકી હારી. હજી હું 3 રોટલા ખાઈ જાઉં છું. બીજું ખોરાકી નહીં, તે હમ ખાધા છે કોણા ગામનું હરાજ ખાઈને જવાના. હા મેં તો નક્કી કર્યું છે કે આખું ગામ વયું જાય પછી જાવું છે, પણ નહીં મેળ આવે. કેમ કે 10 મરે તો વાહે બીજા 10 જન્મે છે. બીજા કઈ સમાચાર છે? બીજા કાંઈ સમાચાર નથી. જો પાંજરાપુરમાં એક ખૂટ્યો ગાંડો થયો તો તે એને પૂરી દીધો છે. થોડાક દી સીમમાં જાતો ધ્યાન રાખજે. મારે ક્યાં સીમમાં જવા પડું છે? મારે સીમમાં નહીં છે ઢોંસા કોયડું હાસીને બેહું. તે બીજું હા તારે કોઈ કામ કરવા વાળું તો છે નહીં. ના રૂપિયા ક્યાંથી આવ્યા? એ પૈસા થઈ રહ્યા તા ને દવાના ઉસીના લીધા છે ઓલા મોહના પાસેથી. તે કાજલ દઈ ગઈ. આ મોહના ઘર ઢારો જાને તો 2 રૂપિયા ને દઈ દેજે ને કહેજે કે પછી હું જાતા આવતા મારા વધે લઈ આવી. 1.5 લઈ આવી હતી. લે પકડ, પાણી નો નાખતો પાછો. તે
તે સોડી પાસેથી રૂપિયા લીધા? એ મારું થઈ ગયું. હવે મારે કોઈ બીજા વયા તો છે નહીં. સોડી છે તે બિચારી મારું ઘણું રાખે છે, ઈ સમજણી છે એટલે. બીજું તારી માથે ધોરાવ્યા પણ તને કાંઈ સમજણ ન આવી હો કોઈ દી. હું થયો? દીકરીના રૂપિયા લેવાય હાલી હું નીકળી છો. તને નરકમાંય જગ્યા નહીં મળે ભાઈ. તારા જેવી બાઈ ક્યાં જોઈ નહીં દુનિયામાં. આમ જો સોડીનો એક રૂપિયો ન લેવાય. હાથમાં કોટ નીકળશે કોટ. હાય માં માં એઠી કા હોઈ ગઈ? કામ કરી પછી આ બેઠી હતી તો આ કેરાણી તો આયા લાંબી થઈ ગઈ. બેસ, હું લોટ લઈ આવી છું, મૂકી આવું અંદર ઊભી રહે. અરે રે, આસી બાસ્કુ ભરી આવી જો. તે ખાટલો નથી, નેન ને હોઈ ગઈ તો એઠી બતા હું શું કહું છું. માં તું હવે થોડોક આવરો દાવરો ઓછો કર, મને કાઈ વાંધો નથી બટા. અને તું જી હોય બધું અહીંયા દઈ જાસ બટા. હું મારી રીતે રોડવી લઈશ પણ તું મને આ બધું દઈ જામાં. તું તારું ઘર હાસીને બેહને તારું ઘર આય બટા. હું દીકરીનું ખાઈને ક્યાં ભવે છૂટીશ? માં તો આવી વાતું કા કરસ હે? અને એવું થોડું છે કોઈ દીકરી એની માનું નો રાખી શકે? અને મારા સિવાય તારું બીજું છે કોણ કે તારું ધ્યાન રાખે હે? કેમ તું આજ આવું બોલસ? શું થયું બેટા? મને ખબર છે તારા સિવાય મારું કોઈ નથી, પણ દીકરા આ ગામને મોઢે હવે ગયડા નથી બધાતા. મને મેણા બોલે છે કે દીકરીના હાથનું કાંઈ તો હાથમાં કોટ નીકળશે. ઓલો રાજ્યો નો મને મેળું મારી ગયો બટા. માં મારે તો તને હું કેવું, તું રોમાં સાની રહી જા. અને રાજ્યો ડોહો તને મેણા મારી ગયો તો તારી પાસે જેબ નથી, તારે કઈ નો દેવાય કે તમારા બાપનું શું જાય છે? તમારે ક્યાં દાણા દેવા આવે પડે છે? મારે દેવું છે ને, મને કઈ વાંધો નથી તો એને શું વાંધો છે? ગામ તો હાંધોય કે ગામ હામું જોશું તો જીવું કેમ બા? કેટલાક ને કહેવાય જાય આજી બોલો કાલ બીજો બોલશે, પમદી બીજો બોલશે. કોના કોના મોઢે વરગવા જાવ? માં તું તો આખી જિંદગી હે ને સાચું કોણ કોઈ હામું બોલી નથી ને એટલે દુખી તાર. એ આવું કોક આપણે ઊંધું બોલે ને એને દઈ દેવાનો સીધો જવાબ. મોઢે ચડીને તાર કઈ નો દેવાય? ભલે ભલે મને ભેગો થાવો છે રાજ્યો ડોહો જો એટલે એને હમણાં એને ઉતેડી લઉં. બીજી વાર તને એ કઈ કહેવા ન આવે. હાલ હવે હું જાઉં છું માં. તાર જમાઈ આવી જાહે, હજી મારે રાંધવાનું છે. અને અત્યારે જો ઓલો 5 કિલો લોટ દરેવો ને ઈ તને દઈ જાઉં છું. અને ઘઉં 2 દી પછી તાર જમાઈ નાખી જાહે હો. ઘઉં દેવા ન આવતી, આટલો લોટ તો ખૂટશે નહીં. અને ઘટશે તે દી માગી લઈ, પણ ખોટા ઘઉં દેવા ન આવતી. ધનેડા પડે મારથી નો હસવાય. તો હું લોટની ગુણી દરાવીને તાર જમાઈને કઈ મૂકી જાય હો. એટલે હારું હાલ ધ્યાન રાખજે હો. અને આ બધાનું મનમાં ન લેતી હો. અરે વિજુ, એ વિજુ, લે આવ ને. બેઠી હતી કાલ, ઊભી થવા ગઈ તો પડાઈ ગયું. કયુંનું હરખું ઊભું નથી થવાતું. અરે રે, તસા ક્યું થઈ ગયું લાગે પેડમાં? કાટલી આવશે ને તઈ કઈ દવાખાને જાહું. અરે ભગવાન, બહુ ખરાબ હાલત થઈ ગઈ તારી તો. ઉંમર થાય પછી આવું જ થાય. ઠીક, એટલે મેં કીધું આ દળણા દળવા આવતી ને આ દેખાતી જ નથી હાવ. તું દળનું દળવાય ન થાવતી હમણાં. પણ હમણાં કાઈ ઉપાધિ જેવું છે નહીં. હા તો કાજલ આવે, હા લોટ દઈ જાય, શાક બકાલું નો બગડે એવું 15 દીનું દઈ જાય. પછી મારે ક્યાં ગામમાં આવવાની જરૂર છે? ત્યારમાંથી બધું દીકરી બિસારી કરી જાય છે કમ્પ્લીટ. અને કાઈ તે રાધી લો બારે જોઈએ કેટલું 2 મહિના હાલે એટલો લોટ દઈ ગઈ છે. તેલનું 5 લીટરનું કેન દઈ ગઈ છે. અને ઘાસલેટ દઈ ગઈ છે. કઈક મારાથી સોલો ન હરગે તો ઘાસલેટની જરૂર પડે ને. અને જો લુગડાઈ દઈ ગઈ, 2-3 જોડી દઈ ગઈ, 2 હાડલા દઈ ગઈ, પોલકા દઈ ગઈ સીવડાવીને. કાઈ ઉપાધિ નથી. મારી દીકરી બહુ ડાઈ, અને મારી કેટલી ચિંતા. તારે ક્યાંથી ઉપાધિ હોય? તારે તો લોટે તૈયાર આવે, તારે કરિયાણું તૈયાર આવે, તારે તો ઘાસલેટના ડબ્બાય આવે, અને તારે તો પૈસાય આવે ને કપડાય આવે.
તને શરમ નથી આવતી એમ કહું છું? આ દીકરીના ઘરનું માણા પાણીએ નો પીએ, એને બદલે તું તો કાંઈ મૂકતી નથી એના ઘરનું. કાંઈ ખમસ કામ વાળા જો સાંભળશે ને તો તારા દાંત કાઢશે. અને તારી દીકરીને ક્યાં બિચારીને જાહો જલાલી ફાટી નીકળી છે કે તું એની પાસેથી લે છે. તને જરાય શરમ નથી આવતી? ઈ માંડ બિચારી એનું પૂરું કરતી હોય, પાછું તારું પૂરું કરવાનું. આ ક્યાં ભવમાં છૂટીશ મહાણમાં તારી જગ્યા નહીં થાય. અને જીવડા પડશે મરીશ તો દીકરીના ઘરનું ખાઈશ તો હાલે અભાગણી. આ લાકડી આલી મારા બાપાએ દીધી. હા મેં કીધું તું હમણાં મારી કડ દુખે છે ને તો એકાદો ટેકો થાય એવી લાકડી કીધું દેજે. તે હું થી તમારી કેળમાં વિજુમાં? આ 2 દી પહેલા ઊભી થવા ગઈ ને પગ ઢસકાઈ ગયો તો ને એટલે હવે ગગા થાકી ગઈ છું. દવા બવા લીધી વિજુમાં? દવા લીધી પણ ગમે એમ તો ઓશિયારું શરીર થઈ ગયું ને આ દેહ પડી ભાંગો. ગગા જઈ હોય તે મારે કાઢલી એમ કહેતી માં મારી ભેગી વી, પણ હું ના પાડતી કેમ કે મારા કોર હાલતા હતા. પણ હવે પડી ભાંગી. હવે તો મારે વેલા મોડું છે ને કાજલ ભેગું વહી જવું છે. એ કહે છે હાસું છે, મારે ઉપાધિ નહીં ને એને ઉપાધિ નહીં. મારે તો આયા 2 ટીકડા ખવાય એમ ન્યા ખાઈશ. વિજુમાં થોડીક શરમ કરો, શરમ. દીકરીના ઘરે ન જવાય. તમારે હું એનો ભાવ બગાડવો છે ન્યા જઈને? એના કરતા તો મરી જાવું હારું. વિજુમાં ખટારામાં ભટકાઈને મરી જાવ અને એમ મોત ન આવતું હોય ને તો કૂવામાં પડીને મરી જાવ. દીકરીના ભાવ હું કામ બગાડો છો? તમારા ભાવ તો બગડ્યા, દીકરીને તમારે બગાડવા છે. હવે તમારા જવાબને તો હોશિયારું થાવું ને એના કરતા મરી જવાય. અરે મારા કરો હે ભગવાન, અત્યાર સુધી ગામ આખું મને મેરા બોલતું હતું, પણ આ કાલ હવારનો ઊંઘીને ઊભો થાય એને મને રોમ બોલવાનું કીધું. આખી રાત આવું હોશિયારું જીવન જીવા કરતા મારે જાવું સારું. અને જાતી જિંદગી શાંતિ નથી, ક્યાંક કઈ લાગે છે. વિજુ, વિજુ, અરે આનો તો હાહે બંધ થઈ ગયો છે. એ નકદી, એ રવિરા, જલ્દી હાલો. હોજી રાજુ બાપા. લે આને શું થયું? લે વિજુમાં ના હું આ રવિ ક્યારનો ગયો છે? કાં આવ્યો ની કાંચીને બોલાવા? આવતો હશે. રામ રામ રામ. માં સાની રે બટા, સાની રે. સાની રહી જા બટા, સાની રહી જા. આમ જો બટા, મુઆ પાછળ આટલું બધું રોવાય નહીં. આમ જો મારી દીકરી, મને ઘણું દુઃખ થાય છે. અને મારી તો હમાવડી હતી તારી માં, અને જો આખા ગામમાં તારી માં વખણાતી. ભલું માણસ છે એમ કે તું તારી માએ જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું. તે જો કોઈ દી ખાટલે ન પડી મોત સુધરી ગયું. અને કેવી હારી બાઈ હતી, કોઈ દી એનું મોઢું રોતું ન હોય. આપણે બોલાવીએ ત્યારે બિચારી હસતી ને હસતી હો. એવો હારો સ્વભાવ એનો બિચારીનો. કોઈ દી ચા પાણી પીધા વગર તો જાવા ન દે આપણને. એવી હારી હતી બિચારી. વિજુમાં તો વિજુમાં હતા હો. થઈ કોઈને ખોટું લાગે એવું કોઈ દી નતા બોલતા. એને થઈ બસ
મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.